સુરતના ચિરાગ ગોટી સામે નવસારીના બિલીમોરા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો નોંધાયો છે। ચિરાગે વર્ષ 2024માં તેના ભાગીદાર પાર્થ મિયાણીને દંડા વડે માર માર્યો હતો અને તેનો વિડિયો પણ બનાવડાવ્યો હતો। હાલ સુરત પોલીસની પકડમાં રહેલા ચિરાગનો કબજો બિલીમોરા પોલીસ ટ્રાન્સફર વોરંટથી મેળવશે। આ ઘટના વર્ષ 2024ની છે, જ્યારે ચિરાગ ગોટી અને પાર્થ બાબુ મિયાણી બિલીમોરામાં લાઇટ ઓઇલ ડીઝલનો વ્યવસાય કરતા હતા। ધંધામાં 11,000ની ખોટ આવતા ચિરાગે પાર્થ મિયાણી પર આ રકમ લઈ લીધાનો આરોપ મૂકી ઉશ્કેરાયો હતો। પોતાની ધાક જમાવવા માટે ચિરાગ ગોટીએ કંપનીના કર્મચારી રાકેશ રાઠવાને પોતાનો ફોન આપી પાર્થને માર મારવાનો વિડિયો રેકોર્ડ કરવાની સૂચના આપી હતી। 19 નવેમ્બર 2024ના રોજ ચિરાગે પાર્થને દંડા વડે માર માર્યો હતો, જેનું લાઈવ શૂટિંગ કરવામાં આવ્યું હતું। માર માર્યા બાદ ચિરાગ પાર્થને બળજબરીપૂર્વક સુરત લઈ ગયો હતો। ત્યાં તેને એક ખાનગી સ્થળે આખી રાત ગોંધી રાખવામાં આવ્યો હતો। પાર્થના ઘરેથી 11,000 મંગાવ્યા પછી જ તેને મુક્ત કરવામાં આવ્યો હતો। આ હુમલામાં પાર્થને પગના ભાગે ગંભીર ફ્રેક્ચર થયું હતું। તેણે સુરતની ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર કરાવી હતી। ચિરાગ ગોટીએ આ મારપીટનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું। તેણે પાર્થને ધમકી આપી હતી કે જો આ બાબતે કોઈને જાણ કરી તો જાનથી મારી નાખીશ। આ ધમકી અને ચિરાગના ડરને કારણે પાર્થ મિયાણીએ તે સમયે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું। હાલમાં જ્યારે સુરતમાં ચિરાગ ગોટી વિરુદ્ધ એક પછી એક ફરિયાદોનો ધોધ છૂટ્યો છે અને તે પોલીસ કસ્ટડીમાં છે, ત્યારે પાર્થ મિયાણીએ પણ હિંમત દાખવી બિલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગેરકાયદેસર અટકાયત, ઢોર માર મારવો, બળજબરીપૂર્વક નાણાં પડાવવા, જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ટૂંક સમયમાં બિલીમોરા પોલીસ સુરત જઈ ચિરાગ ગોટીનો કબજો મેળવશે। મારું નામ પાર્થ મિયાણી, હું સુરત શહેરમાં રહું છું। આપ નીચે વિડીયોમાં જોઈ રહ્યા છો, જેમાં ચિરાગ ગોટી એક આદમીને મારી રહ્યો છે એ હું ખુદ છું। જે ક્રૂરતાથી એ મને મારી રહ્યો છે, જેમાં મારો કોઈ વાંક નહોતો અને નહીં મારી કોઈ ભૂલ હતી, તો હોવા છતાં એ મને તાલિબાની રીતે મને મારી રહ્યો છે। ક્રૂર અને આ નિર્દય ચિરાગ ગોટી, જેમની કંપની શ્યામ લુબ્રિકેન્ટમાં હું સેલ્સમેન તરીકે કામ કરતો હતો, જેમાં મારું કામ હતું માલ સેલ કરવાનું અને પેમેન્ટ ઉઘરાવવાનું, જેમાં મારી કોઈ ભૂલ નહોતી। અને આપ જોઈ રહ્યા છો જે ઢોરમાર મારી રહ્યો છે, એના અનુસંધાને હું આજે બિલીમોરા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 12/2/2026ના રોજ હું મારી FIR દર્જ કરવા માટે હું આવેલો છું। નર પિશાચી ક્રૂર આ ચિરાગ ગોટી એનો એટલો ત્રાસ છે કે જે પોતાના ઘરમાં એમની ધર્મપત્ની એમના ત્રાસથી સુસાઇડ કર્યું એમની જ રૂમમાં, અને એના નામની સુસાઇડ નોટ લખીને એને આત્મહત્યા કરી છે। જેના ઘરમાં આટલો ત્રાસ આપતો હોય તો જે બહાર નાના માણસોને શું કામ ના આપે? આ ચિરાગ ગોટી, જેને હું એટલો નજીકથી જાણું છું, જે લોકોને દુઃખો પહોંચાડીને, પીડા પહોંચાડીને અને લોકોની ચીસો સાંભળીને એ આનંદ માણનારો વ્યક્તિ છે। ઓગણીસ 4/2024ના રોજ ચિરાગ ગોટી અને તેની સાથે કામ કરનાર પાર્થ મિયાણી ને ચિરાગ ગોટીએ મારેલો, તેમજ તેનો વિડીયો બનાવેલો અને ₹11,000 તે લઈ લીધા છે તેમ કરી અને બળજબરીપૂર્વક તેની પાસેથી કઢાવવા માટે થઈ તેના મૃત્યુ નિપજાવે તેવો ભયમાં મૂકી અને બળજબરીપૂર્વક તેની પાસેથી પૈસા કઢાવેલા, જેને લઈને આજરોજ બિલીમોરા પોલીસ સ્ટેશનની અંદર પાર્થ મિયાણીએ ચિરાગ ઘનશ્યામ ગોટી વિરુદ્ધમાં આજરોજ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।